મહારાણી, આ મોબાઈલ જોવાઈ ગયો હોય ને તો ઘરમાં ઠામણા પડ્યા છે, એ ક્યારે ઉટકવાના છે? પૈડા તો હું ઉટકી નાખું? બહુ સારું કહેવાય બા. હા, બહુ સારું કહેવાય ને. આ કેતી હોય ને તારા કપડાય ધોઈ દઉં. હાલ, એ તો સૌથી સારું બા. મારા કપડાએ ધોઈ નાખો, વાસણ કચરા પોતા રસોઈ ભેગે ભેગી બનાવી જ નાખજો ને. તને એમ કે હું કામ વાળી છું એમ ને? મને આ વહુ ના એ પછી વહુ હંધુય કામ કરે, કઈ હાહુ ન કરે. મેં ચોખ્ખી ચોખવટ કરી હતી આ શુદ્ધ ગુજરાતીમાં. કોની હારે? ઈ કઈ રીતી તો કઈ રીતી. કઈ રીતી તો કઈ રીતી. હા તો એટલે આપણે તો કઈ કામ કરતા થાહે નહીં ઓબા. તો ઓલા કામ કે કરી નાખે એમ કર. દીકરો કોનો? એ મારો દીકરો છે, પણ હવે તો તારો ઘરવાળો થયો ને. તમે જ કીધું ને. હું શું કામ કહું? લગ્ન કરાવવાનો ઢઢો કોને હતો? તે ઢઢો તો હંધાઈ ન હોય. તારી માને હશે ઢઢો તાર ભાઈને પૈણાવાનો નહીં હોય. હું જાતિની ઓડોસ્ટી. તો હું કરી લઈશ? આ એને અંબુડી પકડીને નાખી હેઠ. હવે સાની મુનિની રે. હા, અમે ખાધેલ પીધેલ છે એમ તો. હા, ઈ તો મને ખબર છે. ખાધે લઈશો ને પીધે લઈશો ખબર જ છે. આ તો બસ સાની મુનિની રે અને માને કામ કરવા. કામ કઈ થાહે નહીં, કરવું હોય તો કરવા માંડો સાના મને, બાકી કઈ કામ થાહે નહીં. જો આ બેઠી એટલે મારે તને તૈયાર રોટલા દેવાના. એ તો દેવા પડે. એવું મેં નથી લખી દીધું હા કે હું તારી કામવાળી. નો હોય ને તે વડું નો હોય ને તો ગગા પૈણાવાય જ નહીં. હું તો એમ જ કર. આ તો નો કેવડ હોય ને પૈણીને નો વાય નો વાય. અમને તો તેમ નથી. જો મસ્તીની હોય બેઠી હું. હા, તમે એને મારું મગજ ફેરવામાં અને સાન મને જામાં ઠોસરા હે ને ઈ પૈડા ઈ કર નાખો સાફ. હવે જા જા જા. હામણા ઉટકવાવાળી. આ તારે જાવું હોય ને તો જા. નહીં કોઈ હું શું કામ ઉટકું? તમે હું તમારા બાપા ઉઠકી હો. એ સાની મુનિની રે જા. એ અવાજ ઊંચો કરીને બોલવાનું નહીં હો, નીચો જ અવાજ રાખવાનો. સાની મુનિની રે રે. હા, લપ લપ જીભ લાવતી. એ જીભ તો તમારી હાલે છે ને, કઈ એ મારી માં હાલે છે બરોબર. હું કઈ તમારા મોઢામાં આંગળા નાખીને નથી બોલાવતી. હા, તે બહુને કામ સીંધાય, કઈ બીજું કઈ ખાટલે દેહાઈને પૂજાય નહીં. એ એક વાત ની હો વાત, કામ તો થાહે નહીં. બોલો શું કરશો? આ જલપા તો કેતી હતી હા કેવી છોકરી કામઢી છે, ઘરમાં હંધુય કામ કરી નાખે, વાડી તોડી નાખે, ઠામણા ઉટકી નાખે, તમને કાંઈ નહીં કરવા દે ને. આ કભાર જામ ભટકાની છે મને. એમ તો જલપા મને ખેતી હતી. હું કહેતી હતી બહુ હારી છે ડોહી. આમ ભગવાનનું માળા આખો દી માળા જેપે રાખે, પણ આ માળા ફેરવે છે. હા તો મારે ફેરવાની કે તારે ફેરવાની છે? અને સાની મુનિની કામ કરવું હોય ને તો કરશે, એને કે ભલે પડ્યું મારે. કામ તો આજે નહીં થાય, કાલે નહીં થાય. જાઓ કઈ બોલ તો કરો. રીલ જોતી હતી મગજ ફેરવી નાખો ડોહી. હલો હલો. હલો જયપા. હા બા. હા, હું કુસુમબા બોલું છું. હા, એ તો આમાં છે ને મેં નામ લખી જ લીધું છે કે કુસુમબા. હા, કુસુમબા. હા બોલો, કેમ છે તબિયત પાણી? બહુ સારી છે. આ ભટકાડી દીધી મને ત્યાં કભાર જાને. હું ભટકાવી દીધું? મેં કઈ નથી ભટકાવ્યું. તઈ હું તું તો કહેતી હતી ને બહુ હોશિયારી મારતી હતી. એ સોડી બહુ કામડી છે, ઘરનું હંધુય કામ ઉપાડી લેશે ને તમને એ ચા પાણી એમ ખાટલે ને પાટલે બેહાય. પણ આ કોની વાત કરો છો? કઈ સોખવટ પાડશો? લે, કોની વાત કરું છું? આ ધારાની વાત કરું છું. લ્યો ધારાની. મેં એમાં હું ખોટું કર્યું? આ તમે મને સંભળાવો છો અત્યારે ફોન કરીને કે હોશિયારની દીકરી આવી ભટકાવી દીધી ને તેવી ભટકાવી દીધી. આ તમારા ગગાનું ક્યાંય થાતું નહોતું ને, મારું લોહી પી ગયા તા કે એક સોડી ગોતી દે. એટલે આ ઘરમાં જ તને ઉકેડો દેખાણો? લ્યો કરો વાત. વાહે પડી ગયા તા. મારો છોકરો વાંઢો આમને મરી જાહે એના કરતા ગમે એવી જેવી હોય એવી સોડી ગોતી દે ને. મેં તો તમને સોડી ગોતી દીધી, તમારો છોકરો પૈણી ગયો. હવે પછી તમારે જોવાનું હોય. હું કઈ કોઈના પેટ ચીરીને કઈ જોઈ ન લો કે આ માણા કેવું છે. પણ તને તો ખબર છે ને કે સોડી કેવી છે? આ ઘરમાં છે ને એક શબ્દ બોલું છું ને એ 5 વેણ મને સંભળાવે છે. ખબર છે?
જો ઈ તમારી વહુ છે, તમારું ઘર છે, તમારો દીકરો છે ને તમે હાઉસ હોય, તમે ત્રણ જણા જી જાણો હોય, મારે કઈ લેવા દેવા નહીં. તમારે લે. સોડી સોતી હતી, મેં તમને ગોતીને તમારા દીકરાએ પૈણાવી દીધી. પણ કાંઈક તો આ માણસ જેવી અહીંયા આગળ દેવડાવી હતી મારા દીકરાને ઘરવાળી. તો હું કામે મારી વાહે પડી ગયા તા? હે આ તો ગોતી દઈએ તોય વાંધા અને નો ગોતી દઈએ તોય વાંધા. તો એમ કહેતા તા તમારે ને અમારે કેવો ઈ કે સંબંધ છે, તું એક સોડી નો ગોતી દે તઈ તો બહુ પટુડા વેડા કરતા તા મારી સામે. પણ મને શું ખબર કે તું આ એની જીભ જોઈ હોય ને તો મેં તક લાંબી છે. આ ખાટલે બેહીને આખો દી મોબાઈલ મેળતી હોય બેઠી બેઠી. તમે એની જીભની વાત કરો છો, આ અત્યારે ફોન ઉપર તમારો જીભડો હાલે છે ઈ કાઈ ને, એટલે તમે હાવ હો બે હરખ્યું જ લાગો છો. એટલે મારે તને ફરિયાદ ન કરવી, કાઈ કેવું જ નહીં. અરે તારી જાણીતી એ છોકરી હતી, મારી જાણીતી હોત ને તો કરત જ નહીં એને. એટલે જાણીતી હોય એટલે કઈ ઠેકો નથી લીધો હો મેં તમારા ઘરનો. આ ઠેકો ન લીધો હોય પણ જાણ્યું હોય ને તો કહેવાય કે કુટુંબા આ છોકરી આવી છે, તમને પોહાશે. લ્યો કરો વાત. એ તમારે જે કરવું એ કરો, બાકી જો એમને તમારે છે ને વાત કરવી હોય તો ફોન કરજો, બાકી જો આ ફરિયાદ હાટું છે ને મને કોઈ દી ફોન નહીં કરવાનો. આ તો તમે મને હંભરાવીને અધકૂબી કરી નાખી. મેં તો કેટલાય છોકરાઓને છે ને વરાવ્યા પૈણાવ્યા, બધી સોડિયું હરખી રીતે રહેશે, પણ આ તમારા ઘરમાં આ સોડી કેમ હરખી નથી રહેતી મને નથી ખબર. મને લાગે તમે જ હેરાન કરતા હશો. આ તો એક દી આવીને જોઈ જા જરા કે એની જીભડી, પછી વાત કરજે મારી હારે તું. લ્યો એ ફોન મૂકો, મારે છે ને તમારી સેમ નવરાઈ નથી. તો કાંઈ નહીં હો, હું એવી નવરી નથી, પણ આ તો તને કેવા જેવો હતો ને એટલે મેં કીધું આલ નથી મારી. એના મનમાં સમજે છે હું કે આની ડોસીએ ઉપાડો લીધો, એકને એક વાત લે તે કરાયું તે દીધી છોડીને, મને થોડી ખબર હોય. અરે પણ હું થયું? હું થયું? આ ઓલી ડોહી ક્યારનો ઉપાડો લીધો છે, જઈ હોય તઈ મને ફોન કરીને રાખે. લગન તે કરાવ્યા છે? હું લગન કેટલાય છોકરાઓના મેં લગન કરાવ્યા ને કેટલી છોકરીઓના લગન કરાવ્યા, કોઈને ક્યાંય વાંધો નથી. આના જ ઘરમાં કેમ એને વાંધો આવ્યો? એ તો એને બધા ખબર એને ખબર હોય એટલી ગઈથી ડોહી 72 વર્ષની થઈ પણ એને ભાન નહીં પડતી હોય. એક તો ગગાનું ક્યાંય થાતું નહોતું ને પાછી હોશિયારી મારે મારી એની વાત મેલ, મારે તને શું કેવું છે? વાત મેલ કરીને રાખો છો ક્યારના. આ બધું કે એટલે મારે હું સાંભળી લેવાનું? એલી બાઈ પણ તું મારી વાત તો સાંભળ. અરે એનો છોકરો વાંઢો રહેતો તો વળી મને દયા આવી કે લાઈ હું એને સોડી બતાવું, ડોહીના ગુડા ભાંગી ગયા છે એટલે એક ઘરમાં વહુ આવી જાય તો કામ કરતી થાય. તો પણ કામ તો કરવી. આ તો કામ તો કરે છે બિસાડી, એને એવી વહુ તો ગોતી દીધી ને બીજું હું કરી દઉં? હવે એની વહુ ગઈ તેલ લેવા, તું હું એની વહુ તેલ લેવા ગઈ, ક્યાંય તેલ લેવા નથી જવાનું. એના ઘરમાં ઈ વહુ બનીને ગઈ છે, હારી રીતે રહેશે તો ઈ ડોહીએ ઉપાડો લીધો છે, લે મરી ગઈ. અરે પણ એની કરતા તો ઊંચો તે ઉપાડો. એની કરતા કઈને રાખો છો? એક તેનો સોડો છે ને દેખાવડો નથી ને પાડી ને જીબલી આખવારો છે, બે રૂડી રૂપાડી એને સોરી ગોતી દીધી તોય એને તકલીફ પડે છે. અરે પણ હું કાઈ કહેવા માંગુ છું, હું તને કહું કે નો? હું પણ કેવું કરો લે, મારું તો છે ને જીવવાનું હરામ કરી નાખ્યું છે. આજથી ને મારે નિયમ લેવો છે, કોઈ છોકરા ના કે કોઈ છોકરી ના છે ને મારે વ્યવહાર કરવા જ નથી. હું છે તમે જોયા રાખો છો ક્યારના? શાંત થઈ. નથી શાંત થાવું મારે. અરે પણ મારી ઉપર હું તડાકા ને ફડાકા. અરે પણ કરો, તમને તો કઈ મારી પૈડી જ નથી. એટલું બધાય મને સંભળાવી જાય. તમારામાં જીભ નથી કે મારી બાયડીને બે શબ્દ બધાય આવીને કહી જાય છે ઈ ફોન કરીને? હું આમ બોલો, કાઈ પટાબાજી બોલો. અરે પણ તું મને કઈ બોલવા દે તો હું કઈ. તું પણ મને બોલવા દે. મારું ક્યારને એકને એક લપ કરીને બેઠા છો. આ એટલી તમારી બાયડી જીભ હકાવે પણ તમે તો હાવ મૂંગા જ. મને મહિના મૂંગા તાના કરતા બીજાને પૈડી હોત તો હારું હતું. મારું ઉપરાડું તો તારો જ. એલી બાઈ પણ એની હું પણ બાય કરો છો બાય. આ બધાના ઘરવાળા જોયા હોય ને બાયડીનું કેટલું ઉપરાડું તાણે ને તમે ઉપાડો લીધો છે બધાએ. મારો હાવ જીવન હરામ કરી નાખ્યું. એક તો ઓલી ડોહી ભરી ગઈ હજી જીવે છે. આ 72 વર્ષની થઈ હજી કેટલા વર્ષ જીવવાની છે? લે લગન કરાવી દીધા, એના દીકરાને પૈણાવી દીધો તોય ઉપાડો લીધો છે. હવે હું તો વે દેવું બોલું કે હું છે કઈ ન બોલું. હવે હું કઈ બોલું? હું પણ બોલું કરો. ક્યારની કહું છું કે કાઈક બોલો, કાઈક અરે. બોલો. ખબર નથી પડતી મને. બસ ચાર ઉની ભગ. અરે હા ભળ તો ખરી કઈક મને. મારે કઈક કેવું છે તને? ક્યો? આ તારી માં બીમાર છે. કલાકથી તને કેવા ટળવળું છું, તું ફોન માં પડી છે, અહીંયા આવી તો સાંભળતી નથી.
આ મરી જાહે તારી માં. મારી માં બીમાર છે બેબી પેલા કેવાય ને ક્યાં ની કહું છું કે બોલો બોલો તો મને કેતા કેમ નથી? અરે પણ કહેવાનો મોકો દે તો કહું ને. તમે ધ્યાન જ નથી રાખતા મારું. મારી માં બીમાર છે તો પેલા કહી દેવાય. તમે અડધી કલાકે મોઢામાંથી ફાટો છો. જોયું ને મિત્રો, અમારે એકનું નથી, આ બધાને ઘરે આવું જ છે. હાલ હવે ઊભી થા. કોઈ દી છે ને ટાઈમસર કોઈ વાત નો કીધી. અમારી માં ઉપર વઈ જાય તો મહિનાની કેડે કેમ છે મને? હે ભગવાન. હા બસ આઈને બેસી ગયો ને. લે. તો આખો દી તો કામ કરતો હોય તો પછી અત્યારે ઘરમાં કોઈની ધ્યાન આપે? ઘરમાં ધ્યાન આપો એટલે તો કામે જ આવશું. આ ઘરમાં તું ધ્યાન આપે? હે આ તાર ઘરવાળીને કાંઈક સુધરે. સુધરે એટલે પાછું હું છું. હું છું એ વારે ચિત્તરવાળો કરવો પડશે. કોણ કે પૂછ કે કામ કરે છે ને મહારાણીને એમ આમ ખાટલે બેસી રહે છે. સો મારી વાત સાંભળો. બરો પેલા એને બોલાવું. ધારા અહીંયા હાલ તો. બોલો. શું ભાઈ તમારે બેને શું કરવાનું છે ઈ કયો. આ ઘરે હું પગ મૂકું એટલે તમારા ભવાડા ચાલો. હે મેં બોલાવ્યા તમને? મેં કઈ ફરિયાદ કરી? બસ એ કોઈ દી કઈ કીધું? અલા ભવાડા કે ભાઈ આ કાંઈક વાત કરેલો ભવાડા. અરે આને કાંઈ સમજાવતો જા. માં કાંઈ ભવાડા નથી કરતી, એને કાંઈક વાત કરે છે. વાત કરે છે બાપ. હા આમ નો હોય. જરીક મારી સામુય જોવો. હું તારી સામું જુએ? થાકી ગયો હોય ને અહીંયા આવું ત્યાં ડબલ થાક લાગી જાય છે. આખો દીમાં થાક જેટલો લાગે ને એટલો હું અહીંયા ઘરે આવું ને ત્યારે થાક લગાડી દો તમે. પણ જે વાત હોય એ તો કે તો ખરી ને. હે તારી ઘરવાળીને કોઈ બધું પૂછતો જા કે ઘરમાં કેટલું કામ કરે છે. હંધુય મારે ઢહેડું પડે છે. કામ તો કરી નાખે છે તોય તમે વાહે પડી ગયા છો. મેં તો ઓલી છે ને જલપાને ફોન કરીને કહી દીધું. હું કહી દીધું કે આવી ક્યાં ભટકાણી મારા ઘરે. આ જો તમારી બા છે ને એ ઘરની વાતો ગામમાં કરતી ફરે. અરે બાપ મારી વાત સાંભળો. તમારે એને ફોન કરવાની શું જરૂર હતી? કે એને કરાય કે એને ન કરું, હું મારા બાપને કરું. મને અભી હા હું ભટકાણી. મેં કોઈ દી જલપાન ફોન કર્યો? અરે મારી માને કર્યો કોઈ દી ફોન. પણ તું શું કામ કરે? તારે તો મહારાણી કેવું બેહી રહેવું છે. પણ તારે કાં ફોન કરવાની જરૂર પડે? અરે ફોન તો મારે જ કરવાના હોય. અરે પણ બા ક્યાંય મારો મેળ આવતો તો કેટલી છોકરી જોઈ આવ્યા હતા. અને તમે જેને ફોન કરીને કીધું તું ને કે એક છોકરી ગોતી દે તો બિચારાને એને ફોન કરવાય થોડો. હે આ તો એક છોકરી ગોતી હતી. આવી મને દયા. આ તો હું હારી મારી પગે પડો કે મેં આ જો આઈટમાય નીસો. હે આ વાનમાય કારો અને આઈખુમાય પેપડો. પણ ભલા દેખ ઓય હા પડી. તો માં પાડી નોટે ના પાડી દેવી હતી ને કે મને તો હક છે. કરમ ફૂટલા મારા કરમ ફૂટલા. હા કરમ તારા ફૂટલા નહીં, મારા કરમ ફૂટી ગયા. એ તમારા કરમ તો હારા હતા કે મારા જેવી મયડી દીવો લઈને ગોતવા જાવ ને તોય ન. હા દીવો લઈને જાય ને તોય ગોતવા ન મળે. લ્યો આનું તો સરસો થયું. એ જાય ને આ તારી લબ જીભ હાલે છે ને તો મારો છોકરો ભાગી જાય. એ જાતી જિંદગી એ જીબડો ટૂંકો રાખો ડોહી ઉકલી જાહો ઉકલી. આ તો એમને તારે ઉકળવાનું છે, મારે એકલીને નહીં. તારો જીભડો ટૂંકો રાખ નકર તું ઉકળી જઈશ માહે. હા ડોહી કસકસ કરવાનું બંધ નહીં કરે. એ એકલા બડબડ કરી રાખો. ઓ મારે મોડું થાય છે. હા તારે તો મોડું થાય ને. જા મોબાઈલ લઈને દઈ જા ખાટલે. હે હા જા લા હું કેવી ભટકાણી છે. આજે તો છે ને હું ઓલી જલપા આગળ જ જઈશ. એને કહું કે જોઈ લે આ તારું આજે હપેતર લાવીને દીધું છે ને ઈ. ક્યાં ગઈ ઓલી જલપા? એ જલપાડી આ ક્યાં ગયા? કેમ કઈ દેખાતી નથી જલપા? ક્યાં મુઈ ગામ આખાના હપડ કરાવતી ફરે અને મારા ઘરે વાવાઝોડું મોકલ્યું. ક્યાં ગયા જલપા? એ જલપા ક્યાં મુઈ વાલા મુઈ રેઢા ઘર મૂકીને. એ જલપાડી આ તો એ ક્યાં ગઈ જલપા? ક્યાં ગઈ? નીકળ બહાર નીકળ તો. હા જલપા ક્યાં? નીકળ. તારી ઘરવાળી ક્યાં હે? ગામ આખાને હપડ કરાવે છે ને મારા ઘરમાં
પણ હું શું કરું? કા બહુ હકડ કરાવ તો બહુ મોકલે છે જવાનું હકડ કરે ઓનું હકડ કરાય હે આ ગામખાને હકડ કરાય ના આ બધાની મૂંદ બેહાડી દીધી અરે પણ બા આમાં મારો શું વાક અને એમાં એનોય શું વાક? હા એને હું વાત હે અરે ફાંસી નો વળાય ગામખાને હું કામ હકડ કરાવ જવું જોઈએ અરે તો તમારો અસકો રહી ગયો હોત વાંઢો. આ તો ભલે ને રહી જા હે તું શું કે છે તારી ઘરવાળીને સમજાવી દેજો ને મારા જેવી કોઈ ભૂંડી ન અરે સમજાય શકો હે પણ મને શું છે પણ મને ઓય બાપા રે હાય 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 તને શરમ છે કે નહીં તારી ઘરવાળીને સમજાવ ઘરમાં બેહી રે અને રોટલા ટીસે આ ગામના હકપણ કરાવતી નો ફરે સમજાઈ ગયો તારે બેઠા બેઠા રોટલા ખાવા છે. ઓલીને કામ ધંધે મોકલે જા ફલાણાનો હકપણ કર્યા ઢીકણાનો હકપણ કર્યા એટલે મારું જ ઘર કાને મળ્યો હે અરે પણ એમાં થોડી કમાણી કરે છે. તો શું કરે છે તું બેઠો બેઠો ખાય છે જમજેવો અને ઓલી કમાણી નથી કરતે શું કરે કેટલા? આગળથી રૂપિયા ઉખેડીને લઈ એ ગઈ મારી તમે કેટલા રૂપિયા આપી દીધા ઈ કહો. એ સાનમણી રે બોલતો નહીં હો કાંઈ હા તારી ઘરવાળીને સમજાવી દેજે હો. નકર મારા જેવી કોઈ ભૂંડી નાથ તમારા સિબલાને આપે એમ કોણ હતું? અવડી અવડી આખું. અરે પણ હું કામ ચીબલાનું કરાવ્યું એ મને કે ને અરે ને કઈ આ પાણો નતો બાંધ્યો એની વાહે અરે બા એને તમારી દયા આવી ગઈ. એને એમ કે હવે આ છોકરો બિચારો વાંઢો રહ્યા ડોશી કેટલું કોણ. હા તું એક વાંઢો રહ્યો જ ને તો હારો તો આ ગામના હક પણ તો એમને રે મને વાંઢો હુકમ રાખો. હા પણ આવી લઈ આવે ને ઘરમાં કભાર જા હે આ ગામના હકપણ કરાવતી ફરે છે વા જાય તો હકપણ કર તમારા દીકરાને કરો ગામ આખાના દીકરાઓને આમ ઢહેડીને મૂકી દીધા રોડ વસે અને મારા છોકરાનું હકપણ કેવું ઠેકાણે કરાયું તને કહું છું હાય હાય હાય. હા અને એ ક્યાં ગઈ અરે નથી ઘરમાં નથી ડોહીમાં. એ ડોહી તો ક્યાં મૂકી વાલા મૂકી ક્યાં ગઈ અરે ક્યાં ગઈ એના બાપાને ઘેર ગઈ છે. આ એના બાપાના ઘરે જા તેડી આવ જા દેખે જરા કુસુમ આવે છે જા અરે પણ તમે કઈ મને થોડો કઈ ને પગાર આપો છો લઈ આને મૂકી આને આ કરી આને તે કરી આને મારો કેટલો માર્યો પણ મને તમે જરીક તો મારે ને તો હું કરે તું ગામનો દીકરો છે ને એટલે મારવો પડે છે મારે. બાપરે સમજી ગયો ડોશીમાં સમજી લેજો હવે નો મારતા હવે હાથ નો ઉપાડતા કહી દઉં છું તમને નકર હું કરીશ નકર એમ કે ભાંગી જાહે બા ભાંગી જાહે. ભાંગી તો જાહે તારું ખોપડું ભાંગી નાખી સમજી લેજે હા હા મારા જેજો લેજે હા આપ જો અહીંયા છે ને આપણે અહીંથી આમ આપણે જાય ને આમ બહાર જો આમ હાલો તો અહીંથી સીધા આમ જાય ને એટલે સામે ડેલો છે. હવે આ ડોશી તો ભાઈ જબરી જ હતી હો ભાઈ. આ ડોશીએ તો ખરેખર આખું ગામ માં લીધું. હું આને ફોન કરું હવે આ કામ પચું કે ને બાપા ન્યા ઉપાડ એલી ઉપાડ હલો એલી તું શે વાતે ફોન કા નથી ઉપાડતી? પણ કામ કરતી હોય કાઈ હું આયા એમને બેહવા આવી છું. કેટલી રીંગ વગાડવી પછી તો હવે હું થાકી ગયો છું હો બાપા તમારા આ બધા ઝઘડાથી. કામ મેં તમારી હારે ક્યાં ઝઘડો કર્યો થી થાકી ગયા? અરે તે નથી કર્યો. ઓલી ડોશી આવી હતી અહીંયા કઈ ડોહી? અસ્કાની માં. હસકાની માં ઘરે પૂગી? અરે હું ઘરે પહોંચી અહીંયા આખું ગામ તને કહું ને આખા ગામમાં ફજેતો કરી નાખ્યો ફજેતો. તાણી રાડું નાખતી હતી આજુબાજુ વાળાને બધા ભેળા થઈ જતા. એની જાતની થી ભલી મારું. મારા પૈસા ખાઈ ગઈ ને મારા છોકરાને હગાઈ કરાવી મફત નથી કરાવી ને આમ કરાવ્યું ને તેમ કરાવ્યું ને ફલાણું કરાવ્યું ને ઢીકડું. મને તો ધબ્બા કેટલા માર્યા ધબ્બા ઈ તને ખબર છે? પણ આમાં છે ને તમારી એ ભૂલ છે. મારી આ ખાલી ભૂલ? બધી વાતમાં તમે મોડું કરો. આ મને ઈ ડોહી આવી હતી ત્યારે જ તમારે ફોન ન કરે મને? અરે હજી ગઈ છે તારી માસી. મારી માસી કેવાની લે ઈ ડોહી છે. હજી ગઈ છે ઈ. એમ કરો તમે મને તેડી જાવ હાલો. તેડીને પછી ઈ પછી હું શું ની ડોહી છે અરે જોઈ તું લેજો. અહીંયા હું તને એમ કહું છું તું છે ને અહીંયા આવી ને એટલે પેલા તો ફટાફટ આ બધો વહીવટ પતાય ભાઈ તારે છૂટું કરાવવું હોય તો છૂટું કરાવી નાખ ને તારે એને રખાવું હોય તો રખાય. બાકી બીજી વાર આ ડોશી મારા ઘરમાં નું આવી જોઈએ. પણ ઈ હંધુય હું જોઈ લે પણ તમે તેડવા આવશો તો હું ઈ લપેતરું આટો કૂટો કરીને વટોડીશ ને બધુંય. હા અહીં હું તેડવા આવું છું તને તું તૈયાર થઈ તારું કામ ને પતી ગયું છે ને બધું. કામ કાઈ નથી પૈતું. અહીંયા ઘરમાં જો ને રેડ ફફેડ પડ્યું છે હંધુય પણ તેડી જાવ હવે. હા એ તો બધું તો હરખું કરી રાખ હું આવું છું. હારું. હા ઓય પી ગયા છે બધા ભેગા થઈને. જીતભાઈ અરે ગાડી તો બંધ કરો. ઋષિ
આ કોઈ ઉઘરાણી વાળું આવ્યું તું ઘરે ઉઘરાણી વાળું કોણ આવે અહીંયા અમારા ઘેર? અને ઓલી બાઈ કોક આવી હતી ને કેવી રાયડું પાડતી હતી, કેવું ઘરે નિરાયતે હૂતો તો હું કાનમાં એમ થઈ ગયું કે હાલી કરતા તો આમ હજી એની અવાજ કાનમાં છે મારા. જોયું? કીધું તને મેં તને આખા ગામમાં ફજિયાતો કરી નાખ્યો. હવે- ડોહીને એટલું બધું બોલવા જ ન દેવાય ને. અરે કોણ પણ- કાંઈ કયો તો ખરા, કઈ ખબર જ નથી આ શું હાલે છે. તારે વાત છાડીને શું કરવું છે? ગામ આખાની પંચાયત કરતા ફરતો હોય તી. પણ એવું ન હોય, પંચાયત નથી કરતો. ને કાંઈક જરૂર પડી હોય તો ઉઘરાણી વાળા આવે ને એને મારી પર કૂટી નાખ્યા હોય તો ઉઘરાણી પર આવ્યા તા 50,000 રૂપિયા દેવાના લાય. અરે પણ હું કીને એલા ઋષિભાઈ એવું કઈ હતું નહીં. આ આપણા ગામમાં ઓલા કુસુંબા છે કે નહીં? આ અસ્કન બા. બોલ નેપાળી ને હા એ નેપાળી. આ એનું હક પણ આને કરાવ્યું હતું. એના લગ્ન કરાવી નાખ્યા. હે હવે ઓલી બાઈ છે હરખું કામ નહીં કરતી હોય, કઈ માથાકૂટ કરતી છે, બાજતી છે. હવે એ આખો ઓળિયો ઘોળિયો નાખ્યો એની માથે કે ભાઈ તે વેવળ કરાવ્યું તો તું આમાં કઈક આને કઈક કર હરખું કરે. હવે આ શું કરે? એમાં એમનો શું વાર છે? ઈ એનું તો વાત છે. થતું ને અમુક એમને જ કરી દીધું છે. હા તો ઈ જ વાત છે. લ્યો આ ડોહીએ તો ઉપાડો લીધો, મને ફોન કરીને કે આ તે હક પણ કરાવ્યું, નવી ભટકાવીને. એક તો એનો વાંઢો ગગો એમ તેમ હતો જ, બિચારો મને દયા આવી. પણ તમે ખોટી જગ્યાએ ફરાડા છો, એને અરે. કરાવવાની જરૂર જ નહોતી. ઋષિ કરાવી નાખવાની જરૂર નથી કા? વાય છે ગોતી લે. ઋષિ પાછી તો હું કે ખબર ઈ કે રૂપિયા લઈને વેવળ કરાવ્યું. એટલે રૂપિયા નથી લીધા ને તે? એક રૂપિયો નથી લીધો. હું તો મોફતની ગામમાં સેવા એવું કરું છું. લ્યો બોલો. હવે છે ને આ બધો ધંધા બંધ કરજે. હવે કોઈનો હક પણ કરાવ્યો છે ને તો વારો પાડી દે તારો. આ તમે સેવા બંધ કરજો, આમાં તમને મેવા નહીં મળે. અમુક ના બધા અબજોના પોટલા નાખશે. હા. તો હાસી છે પણ એકવાર શેરું છે ને ઋષિનું ગોતી નાખ. નથી ગોતું ભાઈ, ઈ ગોતી લે એનાથી. હું આય તો ગોતી. આય કે નો મળે હું તો હીરોઈન સેવી ગોતી. મારે નથી જોતી હિરોઈન જેવી. તું છે ને બાપા હવે શાંતિ રાખ. ભાઈ કોઈના હક પણ ની વાત કરી છે. અને જો હવે આપણે આજે આવીએ ને, હવે કાલ સવારે આપણે સીધા કુસુમબન ઘેર જવાનું છે, બરોબર? અને બધું તારું જે હોય ને બધો વહીવટ પૂરો કરજે. જરી કઈ કાંઈ છે ને બાકી ન રાખતી. બીજી વાર ઈ ડોશી મારા ઘરમાં ન જોઈ. કાંઈ ને ઋષિ જા હવે ભાઈ, તું તારું કામ કર. અમારે તો આ માથાકૂટ હવે. કઈ જરૂર હોય તો કહેજો. એટલે આય 50,000. અંદર જાને બાપા અંદર. આવા એ છે ને ઉભા રહીને વાતું ન કરે. આ તો નવરા બજાર છે બધાય, કાઈ કામ ધોધો નથી. હાલો હવે અંદર. વળી પાછા બે જણા સાથે છે ઈ પૂછશે પાછા. એ તું અંદર હાલ. હવે અહીંયા રાડ્યું નાયકમાં ગામ વાળા ભેગા થાહે. લ્યો મળી આ લઈ આવ્યો. હવે જો તમારે જે કેવું હોય. બોલવા માંડો. હું કહેતા હતા? હા તો કહું ને, આ બાબા જોડું મારા ઘરમાં મોકલ્યું છે તે. કાઈ વાવાઝોડું નથી. વાવાઝોડું કેને કહેવાય ખબર પડે છે? ઈ તો માણસ છે. હા માણસ છે તો આવું હોય માણા? તે કેવું માણા હોય? આ આવડી જીભ છે, કેવું લબલબ બોલે છે હામી. તે તમારી જીભ તો કુવાડે કઈ પાસે એવડી છે? આ તો મારી ભલે ને રે, પણ તારે તો બહુ ને તમારે લઈ આવવાની હોય ને હારી ને. તો તમે જીભડી આટલી હલાવો તો તમારી વહુ જીભડો હાકે કે ન હાકે? એ હાકે ને. હાસી વાત જલપાબેન 100% વાત હાસી કરી. હું થયું ઘરમાં ડખા છે ને આલે છે? હવે તું સોખવટ કરીને વાત કરી મને. આ કાંઈ ચોખવટ કરીને વાત હાલ. આ બાજુ હું વાત કરું તમને. હે આ ડોહી હૈખેથી રાંધેલું ખાવા નથી દેતી. લે બોલ. એલે એ તું ભવો હું આમરે. એ હવે મારું સાંભળો. એકેય બોલતા નહીં એકેય. હા તમે મને હું જોઈને પૈણાની દીધી. લે એલી, આ તું શેની વાત કરે છે? એક તો તને હારું ઠેકાણું ગોતી દીધું ને પાછી મારી માથે માછલે ધોવે. એ તો તારો સ્વભાવ જો, તારી એકલ હુડી છો. મેં તને ટાસા માણા વાળું તને ઘર ગોતી દીધું કે માર દીકરો છે, એક ત્રીજી તું, 3 જણાનું તારે કામ કરવું પડશે. તોય તને આવું મને વેણા બોલે છે? એ ધુઈ કામ કરી નાખું. ધુઈ કામ કરું ને, પણ આ ડોહી છે ને મને 1 મિનિટ હૈખે બેહવાનું. હા હા, 1 મિનિટ નથી બેહવા દેતી કે 1 મિનિટ મને નથી બેહવા દેતી તું. ડોહી તારો કઈ ઉપાડો કઈ ઓછો નથી. મને ફોનમાં કેટલું કીધું ને મને ખબર આ તો છે. કેવું પડે, એ કરાયું છે ને એટલે કેવું પડે. તે કરાયું તે કઈ મેં કઈ લખાણ નથી કરી દીધું કે જિંદગી આખી હું ધ્યાન રાખી છે. એ જલપાબેન તમારે છે ને આ મારા લગ્ન કરાવવાની જરૂર નહોતી. અમારા હને હંધાય મરાકત પડી ગયા. આ સીબલો તે મોરા કરતા હરખા રેવાય ને મને હું કેસો? મેં તો તમને ઠેકાના ગોતી દીધા, આમાં બેયને પૈડાવી દીધા. પછી મારે કાઈ લેવા દેવા ન હોય. આ પણ સાંભળી લીધું ને કેરી ઝીપડી અલાર તારી અંગરે. મારી વાત મારી જીબડી આલે ઈ તો જો જીરીક ડોહી. હવે તું સાની માની નહીં રહે જા, હું એને કહું છું. એ આનીએ છે ને મારો જીવ હરામ કરી દીધો. પણ મેં તમને એક ફોન ન કર્યો. જીવું તારું હરામ નથી કર્યું. જીવું તો છે ને તમે બે મારું હરામ કરી નાખ્યું છે. આ કેટલા છોકરાને વરાયવા, આ પૈણાયવા, આ છોકરીઓને વરાયવી, પૈણાયવી, કોઈની ફરિયાદ નથી. આ ન આવીને આવી ના ફરિયાદ બી નહોતી કરી. ત્યાં અત્યારે હું કરો છો? આવું ઠેકાણું ગોતી દીધું ને તેવું ગોતી દીધું ને. આ તો આ બે જણાની ફરિયાદ તે સાંભળીને તે આટાણે. આ ડોહી અહીંથી ઉકલી જાય ને એટલે ઘરમાં શાંતિ જ છે. હા મારી ના દવા પીવડાવીને
ના તમે બે તો છે ને હાવ હોય ઉપાડો લીધો છે હળી મળીને રહેતા આવડે છે કે નહીં અરે એને શીખામણ દે મને ને આવ્યા વરસ હંપીને ના હારી રીતે જ રહેતી હતી મારા ઘરમાં કેવી રીતે એ નારી અરે આમાં જોઈ તો કેવી રીતે સારી રીતે રહેતા તો મારી ઘરે પૂઈકા તા તમે ન્યા હું પૂકન જરૂર હતી પણ તો કેવું જોઈએ ને કે હું ડોઈ મારે ને કરાવતાર કરે એટલે ઘરે પૂકવાનું મારા કેટલા હાઈબ્રા હોય અમે પાડોમાં રહીએ છે હારા પાડોમાં રહીએ છીએ અમે કેવા પાડોમાં રહીએ છે અમે હારા પાડોમાં જ રહીએ છે અને હારી રીતે જ રહીએ છે અહીંયા ભેગું નહીં થાય કેમ કે મને હક નથી લેવા દેતી આજ તમારી ઘરે પૂઈકી હે આ તમારે ઘરે કેવડો ફજતો કર્યો છે મને ખબર તારો દી ઉગે ને દી આખમી તાલુકના ટોહીની રામાયણો જો એ તમે બે જે કરો એ જો મારે કાઈ લેવા દેવા નહીં જો આજ પછી મને ફરિયાદ કરી છે ને તો મારા જેવી ભૂંડી કોઈ અને નથી મારા જેવી ગુંડી કોઈ નથી અને સમજાઈ દે છે આ તો હું કરી લઈશ લે ને તો તું શું કરી લે મારાથી તો હંધી થાય આ તો મારાથી હંધુ થાહે મારે બીજું કાઈ નથી જતું મારું ફોટું કરાવી કે મારે કઈ જોઈએ જ નહીં જોઈ મારે છે ને છૂટા છેડા લેવાની કાઈ જવાબદારી નહોતી મારે તો ખાલી છે ને વ્યવહાર કરવાની જવાબદારી હતી ઈ તમે છૂટા છેડા કરો કે ભેગા રહ્યો કે બે ભેગા મરો કે કૂવામાં પડો મારે કાઈ લેવા દેવા નહીં લેવા દેવા તો તમારે થાય કેમ કે તમે તો હક પણ કરાવ્યું અને તમારે ફોટું તો તમારે પણ વરાયું તું ત્યારે કાગળિયામાં મેં લખ્યું તું કે ડખા થાય તો છૂટા છેડા હું કરાવી અને એને કે એને મારા સામે જઈને હું કે માર કે શું કરાવું તો હું કરાવવા છૂટા છેડા જેવું તો તમે આઈદ્રું છે ઘરમાં પણ એને સમજાવ મને હું સમજાવે તમે ખૂબ ભક્તિ જાવ એ તને કોણ કહેવા વાળી છે તમે તો બધા જિંદગી થામા તમે થામો આ તું થામા તું તમે રહું કોણ લીધો છે આ છોકરાની જિંદગી તમે જ બરબાદ કરી અને તે મારા છોકરાની જિંદગી બરબાદ કરી છે હા મારા મારા ઘર ભાંગશો ઘર કોકના ઘર ભાંગશો ખોકરાને ખાઈ જાઓ છોકરાને હા તું ખાઈ જાય ડાકણ જેવી તું છો મારો છોકરો મેં આવડો મોટો કર્યો જીભડો ટૂંકો કરીને ડોહી નકર આમને મોકલી જાય બીપી વધી હા અને તારું ક્યાં નથી આગળ ઉકલવાનું તું તો ખેતી રહેવાની હોબર નહીં થવાની રામ 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 હેલાસ્કા હા આ તું કેમ આને સહન કરે છે? કંટાળી ગયો છું હાવ એટલે હાવ ખરેખર હો. આ તારી બૈરી છે ને બહુ માથા ભારે છે ભાઈ સાહેબ અને એની કરતા વધારે માથા ભારે તો આ તારી માં ખરેખર આ હાહુઓના ઝઘડામાં તો હેરાન થઈ જાય ભાઈ હું તો ઘડીકમાં કંટાળી ગયો આ તું આખો દી કેમ ગાંઠતો હોય કઈ દવાઈ નથી આવતી હું 3 મેડિકલે ગયો તો મેં કીધું બાયું ઓછું બોલે એવું કઈ દવા આવે છે ઈ કે નહીં પેલા ગાંડા એની દવાઓ થોડી આવતી છે તો આ આખું ગામ એમ જ કરે એમ છે હા આ બધા બાયુથી કંટાળી ગયા છે. હા અને એક વાત કહું આ તો સારું છે તમારા બાઈ ને મેં લાખ રૂપિયા આપ્યા છે ને એ મારા ઘરે નથી ખબર નકર તો લપ વધે હો હું બોલ્યો તું લાખ રૂપિયા આપ્યા કેમ કોને તમારી બાઈ ને 13 લાખ રૂપિયા આપ્યા હા એના આ લગ્ન કરાવ્યા એના તમને નથી ખબર હું બોલે તું હે તો લાખ રૂપિયા આપ્યા આ વ્યવહાર કરાવવાના જો મારી વાત સાંભળો આ આપવા તો મને ખબર નથી પણ આ નાની આંખ વાળા ને મોટી આંખ વાળી જોતી હોય તો લાખ રૂપિયા તો દેવા પડે ને મારી ઘરવાળી રૂપિયા લઈને આ વ્યવહાર કરાવે છે એટલે મારી પાસે માંગ્યા હતા એને તો 80,000 જ આપ્યા 20 તો મેં વધારે આપ્યા હે રામ કારણ હે કે રામ. છોકરી જેવી ગોતી દીધી તો બરોબર છે તો ભાઈ તું બરોબર છો તારી ઠેકાણે આ પણ આ રૂપિયા દઈને લાવો ને એના આવું જ મળે પણ મારી વાત સાંભળો તમે જોજો જલપાબેન હારે કઈ માથાકૂટ નહીં કરતા એ તો ખબર હમણાં હું ઘરે જાવ એટલે જોઉં છું જોવો લાખ રૂપિયા લઈને એને તારું વ્યવહાર કરાવ્યું નામ મને આવશે તો ઓલી આ વૈસા હે અરે ઘરે ગઈ વહી ગઈ તો લાખ રૂપિયા આપ્યા છે ને મારું ઘર ભાંગ છે અને આ મેં તમને વાત કરી લાખ રૂપિયાની તો હાવ વૈસા હે હે સમજો અરે પણ મને જ ખબર નથી એને લાખ રૂપિયા લીધા આ તે કીધું તે મને ખબર પડી આ તેથી તારી બા આવીને કહેતી હતી કે મેં એને કીધું પૈસા દીધા તે કે હા પણ એ હવે ખબર પડી કે એને દીધા છે આશીન દીધા છે અમારી ખરેખર આટલી બધી ચાલાક માર બાને નથી ખબર હો તો કેમ કહેતા તેથી પૈસા લીધા છે ઈ હમણાં કહેતા હોય એને ખબર હોય તો તોડી નાખે લાખના 1.5 લાખ લે મારી માં છે હું ઓળખું છું પણ તે આ વાત મને કરી કા નહીં અત્યાર સુધી કે એને લાખ રૂપિયા લીધા તારી પાસેથી મેં કીધું એમાં 50,000 તમે લીધા હશે એટલે મને થોડી ખબર હતી કે તમને ખબર જ નથી આવવા દે આજ એને ઘરે આવવા દે આજ જો વારો ન પડી દઉં ને હા. તો આ મૂછું મુંડાઈ નાખું એમ કરો મને મારું નામ આવશે એમ આજે આવે જ ને તારું નામ 13 લાખ રૂપિયા આપ્યા છે તો નથી કહેવાનું પાછું બોલે આપ્યા છે કે નથી આપ્યા
તો કેવું જ છે નથી તમે તો હાથું માલી ગયા હે મજાક આવ કરતો ભોળા તમે તમે મજાક કરતો તો હા બસ કા તું આવી મજાક ન કરીશ હો. આવ હું કહું માવો ગાઢ હવે આ બધું કંટાળ્યા ભાઈ હવે તો માવો બાવો કઈક બને. સમજો આ રીંગ હારી આમ કરીને આમ કરવી ને ત્યાં નીકળી તો જાય પણ ઘરમાં જે ઝઘડા થાય છે ને નથી નીકળતા ગમે એ કરવી. હું 3 વાર તો એક જણા પાસે ગયો ને મેં 3 વાર ગયો એને મને શું કીધું ખબર એક શ્રીફળી હુતાવડી માથેથી બે માથેથી ફેરવી છે ને આમ ઘા કરી આવજો. હું તો ઘા કરી આવ્યો. મહાન છો ભાઈ તું મહાન છો આટલું સહન કરે છે તોય તું જીવશો ઈ મોટી વાત છે હો. શું કરવું હવે મોટામાં ગાઢેલો નથી ને ના ના હવે કારણ કે હું ઘણી વાર એવું કરું મારા મોટામાં ગાઢીને ખિસ્સામાં નાખ્યું ને તો ભૂલાઈ જાય પાછો ખવાઈ જાય. એ લે હું કહું હવે હો ને હવે કઈ માથાકૂટ નહીં કરતા એને રે લાખ રૂપિયા હશે નહીં તો ક્યાં આપ્યા છે બાબા હવે આપણે હાલો રાવી લાખ રૂપિયા તો આપ્યા તાજો માવો ખાવા જાવી તાજો હાલો 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 સમજો એટલે આ ક્યાં ગયા બે મને કઈ નથી ગયા કે ક્યાં ગયા એમ જો તને તાર ઘરવાળો કઈ કહેતો જ નથી આપણે બાટતા હતા ને એમાં કઈ હરકી નીકળી ગયા ને ખબર ન પડી ને એમાં જા વરસાદ ચાલુ છે ક્યાં કોણ જાણા વરસાદના ગયા છે ફરકવામાં અશોકને કોઈ પૂગે નહીં આ તા હરકી આ આવ્યા લે ક્યાં ગયા તા આવા વરસાદના હા ગલ્લે મળવા કોને મળવા ગલ્લાવાળાના કા યદુના મળ્યા નહોતા ને તો પણ આમ કીધા વગરનું એટલે વહી ભાઈ માવો ખાવા ગયા તા ભાઈ પણ કઈ તો જવાય ને તમે ઠીક માવા ખાતા લાગવાના થી સાના સુના આ જો ને આ 32 હી કરો તો હી કરો પીળા દેખાય છે દાંત ફાડી ગયો છે આખે આખો ફાડેલો તે મને એને બટકાવી દીધો સસ્તામાં એવું જ મળે હા એટલે મૂંગી મય હું બોલી કાઈ ન હવે તમને એમાં ખબર ન પડે ઘરે હાલ તો કામ છે મારે તારું. હા હાલો હવે આ વરસાદે આવે સારું હાલ હાલ કેમ હાલો એટલે હું કા ઈ ક્યાં જાય એ આપણે ભેગી આવે છે. કા એ ઓલી ડોહીએ ના પાડી કે લઈ જા ને ભેગી અરે કેમ નફરે હું મારે એ તો તમે ડોહીને ખબર હોય ને કેમ ઈ અરે પણ હું કામ પણ ભાઈ આપણે ઘરે શું છે આ બધું ક્યાં તું આ બધી લપ કરે પણ તું શું કરું ઓલી ડોહી નથી એને રાખવા માંગતી તો આને કઈ રઝડાવાય થોડી અને અરે તો એને બાપાને ઘેર મૂકી આવે ને પણ એ મૂકી આવશું પછી આપણે મારી વાત સાંભળો મારા બાને છે ને હું સમજાઈ દઈ હવે આ કાઈ તો નહીં તમારા બાને છે ને સમજાવો અત્યારે હા, પણ- ના રે ના મારે રહેવું જ નથી અરે પણ આ તો તું તઈ ઊભી રહે તું ખાલી છે ને તારું નામ ધારા છે એવું નથી તું મારા જીવનની ધારા છો આ તો ઈ ઢોળાઈ ગઈ ઢોળાઈ એમ કરો મને આ તારી ધારા છે આપણે કાઈ જરૂર નથી આ ધારાની એની ઘરે જવા દે બા મારી વાત સાંભળો લે એમ થોડું કાંઈ હોય પછી ગામમાં બધાય વાતું કરશે એ ભલે કરતા વાતું અરે માડી આ વહુ છે ને ઘરની લક્ષ્મી કહેવાય અને લક્ષ્મીને આમ ધક્કો ન મરાય એટલી ખબર પડે કે નહીં આ હા. ઉંમર થઈ કઈ ખબર હવે પડે એને જાવું છે ને છૂટું કરાવશે ને જવા દે ને ભાઈ મંડી પડે છે ને તે તમે આવો ઉપાડો લીધો તે છૂટાની જ વાત કરે ને બિસાડી કરે હું હા તો લઈ જા જો યા તમારે ડોહીન સીભડો એમ કરો મને બા કાક તો તમારી લીધે જ બધું બોલું થાય છે આ તો મારી લીધે થાય હંધુ મારી લીધે થાય છે યાદ રાખજો ડોહીમાં યાદ રાખજો આ વાંઢો મરવાનો છે આખી જિંદગી હા, એમ. કોઈ નથી દેવાનું થોડી આ એટલે જ કહું છું ધારાને લઈ જાય લઈ લે હા લઈ જા ચાલ લઈ લે લઈ એ લે ધારા હું ધારા મંડી પડ્યો કાઈ ધારા જોઈતી નથી રોજ ઉઠીને મારા આ કારો કકરાટ આ તારા વગરની મારી જિંદગી છે ને આ વણધારી થઈ જાય હા જા તું એને ભેગો થા તું એને ભેગો વયા થા મંડી પડે છે તે આટલા વરા નાનેથી મોટો કરે ને એ માં હામું નહીં જોવાનું ઓલી ધારા હામું જોવાનું અને કારા જીભવાળી કેવી છે હે કેવી છે હંધુ કામ મારે ઢેડવું પડે હલો બાપ હવે આ મારા પૈસાનું શું થાય આ બડબડવાનું બંધ કર અને ઘરમાં છે ને રોટલા ટીપા બેહું છું ખાવા બેહી જજે તારા વગર કોળીઓ ઉતરશે હે હજી પાછા ધારા
શું હતું આ બધું? હું હતું અસ્કાપાઈથી તે લગ્ન કરાવવા સારું લાખ રૂપિયા લીધા હે, અને તે મને કીધું ને આ પછી તો ઓલી ડોસી આવી રાડું નાખે ને લાખ રૂપિયા લે. આ તું બધાને હગાઈ કરાવવાનું રૂપિયા લેશો હે? ઓય હંધાઈ પાઈથી નથી લેતી, તો આ એક પાઈથી જ લીધા હતા. તો મને કીધું કેમ નહીં? અને લાખ રૂપિયા ક્યાં? લ્યો કરો વાત. હવે તમને સોફટ કરીને કહી દઉં, આ તમે જે જુગારમાં લાખ રૂપિયા હારી ગયા હતા ને, યાદ છે કે નથી યાદ? હા એમ હા પાડો, હરખી હા પાડો કે હું જુગારમાં 1 લાખ રૂપિયા હું હારી ગયો તો. હા તો એનું શું છે? હા તો એ બધું વટકતો વાળવું ને, એટલે લાખ રૂપિયા અશોકભાઈ પાસે લીધો તો. એટલે હું જે જુગારમાં હાર્યો તો એ લેણું ભરવા જે તે મને લાખ રૂપિયા આપ્યા હતા ઈ હતા. હા હવે કઈ બોલવું છે? બોલો જો, મને તો એમ કે મારી ઘરવાળી એ કેટલી સમજદાર છે. આ હું જે ઘર કરશે એના રૂપિયા આપું છું એમાંથી બચાવીને એને લાખ રૂપિયા ભેળા કર્યા. ઠીક, એટલે હું જે બચાવું કઈ શાકભાજીના છે, કરિયાણાના છે, એ હું પૈસા બચાવીને તમને જુગાર રમવા દઉં એવી હું કઈ ડાય નથી. અને તમને એટલી બધી દયા આવતી હોય બધાય ઉપર, તો લાવો લાખ રૂપિયા અત્યારે જ લાવો. લાવો હું કાઈ નહીં, પાછું બોલો તો. એ તો અમાર બે માણસ ડખો છે. હું લાખ રૂપિયા લાખ રૂપિયા મારે જુગારમાં હારી ગયા હતા, એ હું એને ખખડાવું છું. હા ઈ જુગારમાં હાય તમે હારી ગયા તા, હા આ બીજી હાય તમે આવી ગઈ. હે હા શેનાથી ભૈરા? કાઈ નથી ભૈરા, હજી તો બાકી છે. શેનાથી ભૈરા મને જવાબ દે. હું જવાબ દઉં પણ ઈ લાખ રૂપિયામાં તે મને વેચી. હા બેનપણી સો કે બોર આવ્યું, બેનપણીના નામે કલંક સો. એ હાથ લાંબા ઉસા ને નિશાન બાડા નવડાન કરીને છે ને મને તું કઈ કેતી નહીં હો. એ કાઈ કેતી ની કરમાં તે તો મને વેચી નાખી, વેચી. શરમ કર શરમ. ડૂબી માર ડૂબી. ડૂબી સેટ હું કામે મારું? મારે તો આવડું મોટું ઘર છે હાઈ ક્લાસ મજાનું, અને તને છે ને લાખ રૂપિયામાં મેં કદાચ વેચી નાખી હોય ને તો તારે જેવું ઠેકાણું જોતું હતું ને એવું તને ગોતી દીધું હતું. તું મને કેતી રહો તંબુરે તે મને એવું ઠેકાણું ગોતી દીધું. આ પેપડો હોય તો પેપડો. તે જ હા પાડી હતી. તે હું કીધું તું કે હા મને ગમશે, ઓછા માણસ છે ને થી મારે કામ ઓછું કરવું પડે એટલે આનસે જલપા વાંધો નહીં, ગોતી દે મને. ગોતી દે એમ કીધું તું, એમ નથી કીધું કે મને વેચી નાખ. દીધા દે. હવે અત્યારે તને એવું લાગે કે મેં વેચી નાખી તઈ તો બહુ ઉલાગા પાડતી હતી કે હા મારે જેવું જોતું તું એવું ઠેકાણું મને મળ્યું એમ. મને તો હતું કે બેનપણીના રૂપમાં માં છે, માં. પણ આ માં નથી. એ બેનપણીના ખાઈ ગઈ ખાઈ. મારા રૂપિયા તમે ક્યાંય પહોંચશે નહીં. આ પેટ જાય એનું એને જ વૈધું છે. એ બેનપણીને છે ને માનું હમણાં કેસ ને તો માના રૂપમાં બરોબર જ તને મળી છે, તારું હારું વિચાર્યું ને એટલે તને હંજે ગોતી દીધું. અને પાછા મારી માથા પાછલા ધોવે છે તો ઈ માં 1 લાખ રૂપિયાના વેચશે. કેમાં? હું વેચું. આ દલાલી કઈ રીતે દલાલી? તને એકેય ભવમાં નરકમાં જગ્યા નહીં મળે, તું જોજે. એ ભલે ને મને નરકમાં મળે કે સ્વર્ગમાં મળે કે એકેય જગ્યાએ ન મળે, મારે ક્યાં પાછળથી જોવું છે. ઈ લાખ ને 10 લાખ મને જોઈએ અટાણે. જોઈએ અરે અટાણે જોઈ 10 લાખ મને દે. ઘર મારું છે હો. ઘર ભલે તારું રહ્યું, નતર તારી ઉપર છેતરપિંડીનો કેસ કરી. હા તો મને છે ને છેતરપિંડીનો કેસ કરતા મને ઊંધો આવડે છે. હાલ હાલ મારી ભેગી એટલે કરું કેસ. હાલ પેલા તું કરીએ પછી હું હામે ઠોકું ને કેસ. કરવાની જ છું. હવે તમારે શું કેવું છે? 10 લાખ મને દેવાના છે. એને વયસમાં લેવાને તું મારી એને વાત કરીને. મારે બીજું કઈ નહીં, મને મારા પૈસા જોઈએ. તો પૈસા નથી, જા થાય કરી લે તારાથી. પાક્કું છે? હા પાકું લે. હવે તમે જો તમને જેલના હરિયા નો ગણાવું ને તો મને કહેજો. આ ટાઈલનો એક વાળ ઉખડી નો દઉં ને તો મને કીધું મારું નામ ધારાની હો. તમે ચૂપ રહ્યો ને. હવે ઈ ખાલી બોલે એટલું જ છે, બાકી છે ને એને નાની હતી ત્યારથી ઓળખું છું કે એનામાં ઓકાત કેટલી છે. અરે મારી ઓકાત તે જોઈ નથી. હવે તું જોઈસ મારી ઓકાત, તું જો ને. તને તો આમ ટીવી નાખું. તું મારા ઘરમાં છો ને હું તને આઈને છે ને ગળું દાબી દઈશ તને. હું તું બોલા છો નથી બોલતી એટલે હો ગાવ આખાના છે ને વે વિવાદ કરે બસ. બોલીશ કોઈ દી? એ બોલી 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 ને બોલી. તે મને માર્યું મને. હા તો હું કર લે તારા જીત. તું મને છે ને હરિયે નો હોય, તને ખબર છે? આમ બેહાડી દે મારી. એટલી તો છે ને હવા છે હુઈટ ખાવી પડે મને પાડવા હાટુ. આ પડી તો ગઈ બે વાર પડી ગઈ. આ પાડી લે. હાલ કોની બાયડા ની કરાય ને માર પૈસા દે તો જ જઈશ.
નથી દેવા ચા. તો કાઈ નહીં બેઠી. બે ને ભૂખીને તરસી. જલપા જલપા એ જલપા હું છે પણ રાઈ મન માફ કરી દે બેટા, મન માફ કરી દે. કાં શેની માં માફી શેની? આ તે છે ને મારા દીકરાનું નવું જીન આપ્યું છે એટલે એના માટે હું પગે લાગુ છું તને. મેં નવું જીવન આપ્યું. આ, હા મેં છે ને બાને હાવ હાસુ કહી દીધું છે. હા હાસુ હા, હાસુ હા. કહી દીધું. હાવ હાસુ કહી દીધું છે કે તમારા ને તમારા લગ્ન ત્યાં ને ત્યારથી હું ધારાને પ્રેમ કરતો હતો, હે કે એની વગર રહી નહોતો શકતો, તડપતો તો હું તો મરવા જતો હતો અને જલપાબેન મળી ગયા ને મારા ને તારાના લગ્ન કરાવ્યા. હા, હવે બધું સમજાઈ ગયું મને. હા બરોબર છે. હવે એવું જ હતું આશોકભાઈ, હવે હાસુ બોલી ગયા. આટલું બધું પ્રેમ હતો. તો ઈ તે ગાંડી એટલે તો હું તને છે ને મૂળ વાત કેતી નહોતી. મને અશોકભાઈ ના પાડી હતી કે કોઈ દી આ વાત કરતા નહીં, પણ આ બધા ઝઘડા થયા ને એટલે બિસાડાઓને હાસુ બોલવું પડ્યું. તો ઈ એટલે જ હું ગમે એ કરતી હતી. મને કોઈ દી હસો કે એક શબ્દ નથી કીધું. નથી કીધું ને તો પછી આવો ઘરવાળો તો તું દીવો લઈને ગોતવા જાને તોય નો મળે ક્યાંય ડો. સાચી વાત છે બા. માફ કરી દો મને બા. મેં તો કેટલાય શિવલિંગ પૂજાય છે ને, કેટલા ભાવના પુણ્ય ભેગા થયા છે ને, તો ઈ મન મારા અશોક મળ્યા. આવો ઘરવાળો કોઈ ન મળે. લે આ પાત આગળ બાપુ જો એ કેવા ટસા ક્યાં ફૂટન તું મારી અને બાંધતી હતી અંદર. હવે બેનપણી હારી કે નહીં? માં જેવી લાગે કે નહીં? કે દુશ્મન શું? ના ભાઈ તો સો હારી તો માફ કર દે ને હવે જવા દે. હવે કોઈ દી વેમ ન કરતી મારી ઉપર. હવે જે હોય ઈ મારી, હવે તમારી વહુને છે ને લક્ષ્મી ગણી રાખજો ઘરમાં, હો. હા હો, હવે તો રાખી છે ને. હા હા હા, એ કહે છે ને કે બા તમે હંગોય કામ કરી નાખો તોય હું કરી નાખી. હવે સેને ફોન કરજો, પણ આ છે ને ફરિયાદ કરવા હાટુ ફોન ન કરતા, રાજી ખુશી ના ફોન કરજો. ના હા તો રાજી ખુશી ના ફોન કરે. હું બા તમારે કામ એ નથી કરવું. હું શું ને કર નાખી બધું. આ તું બોલતો આજ તો અમૃત જ છે, તૂટે છે અમૃત જ, હે બસી ગયા આવતા હાવ એટલે ટૂંકમાં આપણે બધાયના ઘર સંસાર બસી ગયા એમ. આપણી ઘરે હાલો. આ પણ હું કહું હા, શું કહેતા હતા? કઈ બાકી છે તો મફતમાં કહીજો, હું સમજી જઈશ. હમણાં આપણે નકરું બાજાત થવી બરોબર. ઠીક, હવે તમ તારે કાંઈ ઉપાધિ ન કરતા. કાંઈ પણ કામ હોય ને એટલે ભલે બધાય હોય, પણ તમે ખાલી બે શબ્દ કહેજો ને મફતમાં એટલે હું સમજી જાય. આપણે સમજી લેવું પછી, ક્યાંય વાત એ તમને નો ખબર પડે. આ પણ તમને સમજી જા. કઈ નહીં આપણે ન સમજવું. હું કહું હા, હું કયો? કે અત્યાર સુધી દુશ્મની જ હતી, હા, હવે સમાધાન થઈ ગયું છે, બધું ભૂલી ગયા છે. સમાધાન તો હતું જ, પણ બધાને છે ને ગેરસમજ હતી. તો હું એમ કહું છું કે થોડુંક છે ને મીઠું મોઢું કરાઈ નાખો ને આમ તો હાથી એમાં હું ઉપાધિ લ્યો. ખાંડ લે, ખાંડ. ખાંડ ખાંડ નહીં, હવે ઓલા સોન પાપડી પડી ફ્રીજમાં. હા, ભાવે ને તમને બહુ, અને આમે ધારાની બહુ ભાવે છે. એના મન તો જો બિસાડાને બેય દે સોન પાપડી ભાવે. હાલો લઈ આવો. હું એમ કહું છું કે બધા હારે બેહીને જમી તો આમ સીન કેવો બસ. હા તો કાંઈ નહીં, આપણે ગોઠવી નાખો તમારે ઘરે, ત્યાં જમશું આપણે બધા. ના, હવે અહીંયા ગોઠવી નાખું છું. હવે બાકી જે હોય આમ જોડી લાગે રાધા કૃષ્ણજી, હો. ખરેખર. અને બા ધ્યાન રાખજો હવે ખાસ. હવે તો બહુ ધ્યાન રાખે છે. હા હાલો, લે હવે ઘીના મારે ઠામમાં- ઉપાધિ ગઈ. આ તો ટલકો સોટાડી દીધો, નજર ન લાગે. ઘીના ઠામમાં ઘી પડી ગયું. હા, હાલો રસોઈની તૈયારી કરો. હવે જા તું તે થોડીક મહેનત કરે વારો હોય. હાલો હાલે તો જા રસોડામાં. મને આવું ભાવથી તો તને ખબર જ ચાલે. પંજાબી બનાવું. દૂધીનું પંજાબી. હા, અને કારેલાના પરોઠા. જાઓ એ અશોક કુમાર, જાઓ તમે મદદ કરાવવા. જાઓ નવો પ્રેમ થયો છે હવે પાછો. જા જા જા. હા બા, તમે આરામ કરો, જાઓ અહીંયા રૂમમાં વયા જાઓ.
આ બધું હું હતું હવે છે ને તમે મોઢામાંથી કાંઈ એક શબ્દ ફાટતા નહીં હો. આ લાખ રૂપિયાની મુસીબત હતી માથેથી ટળી ગઈ. 10 ની 1 ની નહીં ઓલી 10 માંગતી હતી. ઈ તો કેસ થાય પછી બધું થાતું તું ને. હવે કાંઈ પતિ ગયું ને બોલતા નહીં. ભીનું હકેલાઈ ગયું. હાલો હા. કામ કરો હો હાલો જાઓ. વાહ આ